નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડવા. મિત્રો, તમે લાડવો જરૂર બનાવતા હશો, પણ આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ તમને રેશિયો મળશે અને લાડુ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. તો ચાલો મિત્રો, બનાવવાનું શરૂઆત કરીએ. તેના માટે એક કડાઈ મોટી લેવાની છે અને તેમાં આપણે 3 વાટકી ભરીને મમરા લેવાના છે. તમને 1 વાટકી અથવા કપનું માપ સેટ કરી લેવાનું છે. હવે મીડિયમ ફ્લેમ પર આવી રીતે મમરાને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે અને હલકા બ્રાઉન થશે તો પણ ચાલશે. તો એકદમ મમરા તમારા ક્રિસ્પી એના લાડુ બનશે, ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો તમે આવી રીતે મમરાને સરસ રીતે શેકી લેજો ક્રિસ્પી થાય ત્યાં સુધી. આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે. ભલે ક્રિસ્પી હોય તમારા મમરા, પણ એક વખત તમે આ ટ્રીકથી જરૂર બનાવજો તો લાડવા એકદમ પરફેક્ટ બનશે. હવે એક મોટી ચમચી ભરીને આપણે ઘી નાખવાનું છે કડાઈમાં. ઘી એટલા માટે નાખવાનું છે કે લાડવામાં એક શાઇન આવે. મિત્રો, જે બહાર લાડવા મળે છે તે લાડુ છે તેમાં સાકરથી બનાવવામાં આવે છે અને કલર પણ નાખવામાં આવે છે, પણ ઘરે આપણે આવી રીતે પરફેક્ટ રીતે બનાવી શકીએ. હવે 3 વાટકી જો મમરા હોય તો આપણે તેમાં 1 વાટકીથી થોડો ઓછો ગોળ લેવાનો છે. એકદમ ફૂલ ભરીને નથી લેવાનો વાટકો. આપણે મમરા જે લીધા તે આપણે ફૂલ વાટકો ભરીને 3 લીધા હતા, પણ આપણે ગોળ છે થોડોક ઓછો લેવાનો છે તો લાડુ એકદમ પરફેક્ટ બનશે. નહીં તો મીઠા બની જશે અને ખાવામાં મજા નહીં આવે. તમને જો મીઠું વધારે પસંદ હોય તો તમે 1 વાટકો ફૂલ ભરીને લઈ શકો છો તો પણ ચાલશે. હવે આવી રીતે લો ફ્લેમ પર ગોળને આપણે મેલ્ટ કરવાનો છે. મિત્રો, તે વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણને ક્યારે પણ મીડિયમ ફ્લેમ પર આપણે ગોળનો પાક છે તે નથી બનાવવાનો. તમે પાયો જો મીડિયમ પર બનાવીને રાખી દેશો ને તો લાડુ છે ને તે કડવા બની જશે અને ચાસણી એકદમ હાર્ડ બનશે ને ખાવામાં બિલકુલ મજા નહીં આવે, કારણ કે ગોળ છે તે જલ્દી બળી જતો હોય છે. એટલે તમે ગેસની ફ્લેમ લો રાખશો તો વધારે વાર નહીં લાગે. ખાલી 20 જ મિનિટમાં તમારા લાડુ બનીને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો. હવે આવી રીતે બબલ આવવા લાગ્યા છે. આપણે ચેક કરી લઈએ. હજી મને લાગે છે વાર છે, પણ તો પણ આપણે એક વખત ચેક કરી લઈએ કે આપણી ચાસણી જે છે તે તૈયાર થઈ કે નહીં. હવે તમે જોઈ શકો છો હજી ચાસણી છે તેને મને વાર લાગે છે. આપણે ખેંચીએ તો તેમાં હજી તાર બંધાય છે. આટલી આપણે હજી કાચો છે આપણો પાયો, એટલે હજી આપણે તેને લો ફ્લેમ પર આવી રીતે સતત હલાવતા રહેવાનું છે. તમે બીજું કામ બિલકુલ બાજુમાં હમણાં સાઈડમાં મૂકી દેજો જે કરતા હો, પણ આવી રીતે તેને સતત હલાવવું જરૂરી છે. હવે આપણે બીજી વખત પણ તેને ચેક કરી લઈ અને પાછું તેણે 2 સેકન્ડ સાઈડમાં મૂકી અને ફરી આવી રીતે ચલાવતું રહેવાનું છે. મિત્રો, તેનું કારણ એ જ છે, નહીં તો જે નીચે ગોળ હોય વધારે પાકી જાય અને ઉપર કાચો રહી જાય તો મજા ના આવે. હવે તમે જોઈ શકો છો આવો હલકો સો તાર એમાં બંધાય છે, પણ ચાસણી કડક છે. આપણે આ બધું ચેક કરીશું ત્યાં સુધી તે પરફેક્ટ ચાસણી બનીને રેડી થઈ જશે. એકદમ પીપર જેવી કકડાટ કરે તેવી ચાસણી નથી કરવાની, નહીં તો લાડુ છે ને તે કડવાશ પડતા બની જશે. હવે આપણે આટલી પ્રોસેસ ચેક કરી ત્યાં સુધી આની એકદમ બરાબર પાયો બનીને રેડી થઈ ગયો છે. અને હમણાં મેં ગેસ ચાલુ જ રાખ્યો છે અને મીડિયમ ફ્લેમ નથી, તેની લો ફ્લેમ જ છે. તમે જોઈ શકો છો. હવે તેને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ને હવે મિત્રો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે ગેસની ઉપર જ આ કડાઈને રહેવા દેવાની છે. તો જે આપણી જે ચાસણી છે ને તે એકદમ હાર્ડ નહીં બની જાય. હવે 2 હાથમાં આપણે પાણી લેવાનું છે અને આવી રીતે આપણે હલકા હાથથી લાડુને વાળવાના છે. એકદમ પ્રેસ કરીને બિલકુલ લાડુને વાળવાના નથી, નહીં તો અંદર મમરા છે ને તે તૂટી જાય અને લાડવા આપણે ખાઈએ ને તો ખાવામાં તે હાર્ડ લાગે ને. અને જો તમે આવા હલકા હાથથી લાડુ બનાવશો ને મિત્રો, તો લાડુ છે ને તમે એકદમ ક્રિસ્પી બનશે, એકદમ ક્રિસ્પી સરસ જ લાગશે ખાવામાં. અને જો તમે એકદમ હાર્ડ રીતે આમ દબાવીને કરશો ને તો તે હાર્ડ થઈ જશે અને બિલકુલ મજા નહીં આવે લાડુ ખાવાની. તો મિત્રો, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો તમને ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને હા મિત્રો, તમને વિડીયો જો સારો લાગ્યો હોય તો
વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ તેને જરૂરથી શેર કરજો. મિત્રો, તમે કેવી રીતે મમરાના લાડુ બનાવો છો તેની રેસીપી પણ મને જરૂર આપજો, તો બીજી વખત આપણે તેવી રીતે લાડુ બનાવશું. અને તમે મારા વિડીયો કયા શહેર અથવા ગામડામાંથી જુઓ છો તે પણ મને જરૂરથી જણાવજો. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.